स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરીશું સરકારની નવી યોજના બહાર પાડી છે। તેમાં અલગ અલગ વ્યવસાય કરવા માટે રૂપિયા 2 લાખ સુધીની યોજના છે। મિત્રો, તમારે અલગ અલગ વ્યવસાય ચાલુ કરવો હોય તો 2 લાખ રૂપિયા સુધીની સહાય ગવર્મેન્ટ તરફથી મળવાપાત્ર છે। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। चैनल में पहली ज वक्त आई हो तो सब्सक्राइब कर देजो, बिल्कुल फ्री है। और ऑल नोटिफिकेशन पर प्रेस करवानुं भूलता नहीं। अने आया नीचे जुओ, आया तमे क्लिक करशो एटले आपणी सोशल मीडिया नी बधी लिंक खुली जशे। थोड़ो नीचे स्क्रॉल करशो एटले आपणी बधी प्लेलिस्ट आवी जशे। तेमां सरकारी सहाय, गवर्नमेंट जॉब, कॉम्प्यूटर थी रिलेटेड वीडियो, मोबाइल, प्रिंटर, कैमरा, पशुपालन, खेतीवाड़ी, बधी ज वीडियो में आ प्लेलिस्ट में मेलेली है। ऊपर नाम से और नीचे प्लेलिस्ट है। मित्रों अपने कॉम्प्यूटर स्क्रीन तरफ आई गया है। नवी योजना नाम है श्रेणी योजना। अने 50 थी वधारे व्यवसाय करवा माटे गवर्नमेंट तरफथी सहाय मळे छे। आ योजनानुं नाम छे श्रेणी योजना, नवी ज योजना छे मित्रों। अने 50 थी वधारे धंधा करवा माटे तमने 2 लाख रूपियानी सहाय मळे छे। तो अरजदारनी केटेगरी जोई लईए मित्रों। अरजदार सामाजिक और शैक्षणिक रीते 50 वर्गनो होवो जोईए। मतलब SC, SC और OBC वर्गनो कोई पण अरजदार आमां फॉर्म भरी शके छे। नवी योजना श्रेणी योजना छे तेमां अरजदार महिला ज होवी जोईए, कोई पुरुष फॉर्म न भरी शके। ST, SC, OBC मां महिला उमेदवार ज आमां फॉर्म भरी शके छे। हवे व्यवसायो विषे वात करी लईए मित्रों। आमां कया कया व्यवसायो आवे छे तो के एग्रो सर्विस सेंटर तमे करी शको छो। जंतुनाशक दवाओनुं वेचाण तो करी शको छो। लुहारी काम आवी जाय छे, फैब्रिक काम आवी जाय छे, वेल्डरनुं काम आवी जाय छे। दुकान तमारे वेल्डिंगनी करवी होय तो मित्रों, पछी अनाज दळवानी घंटी, जो तमारे मरी मसाला जे दळवानी घंटी आवे छे ते लगाडवी गाममां तो तेने करी शको छो। तेमां 2 लाखनी तमने सहाय मळे छे। मरी मसालानी दुकान करवी होय तो दुकान पर तमे करी शको छो। અને માટીના કામમાં પણ તમને 2 લાખ રૂપિયો મળે। બીજા નંબરમાં ફરસાણની કે મીઠાઈની દુકાન તમારે બનાવવી, ફોટો ફ્રેમનો ધંધો તમારે શરૂ કરવો, મોબાઈલ ફોનની શોપ ખોલવી, રેડીમેડ ગાર્મેન્ટની દુકાન તમારે કરવી, સાડી સોળની દુકાન કરવી, તમારે શૂટિંગ સેટિંગનું કરવાનું છે, સ્ક્રીન પ્રિન્ટિંગ કે પ્રિન્ટિંગ પ્રેસ કંઈ પણ કરવું હોય તો 2 લાખ રૂપિયા આમાં તમને સહાય મળવાપાત્ર છે। ત્રીજા નંબરનું મિત્રો કે તમારે સિરામિકની દુકાન કરવી, બિલ્ડિંગ મટીરિયલ્સની દુકાન કરવી, જેમાં માર્બલ ને લાદીન ને જે બધું રાખવામાં આવે છે, પછી ગ્લાસ ને સ્પોર્ટની દુકાન કરવી, હાર્ડવેર મિનરલ વોટરની તમારે દુકાન કરવી, RO સિસ્ટમ લગાડી બહુ મોટું, અને ફિઝિયોથેરાપીની દુકાન, જીમ કે વગેરે તમારે ખોલવું, પછી સેન્ટિંગ કામના સાધનોમાં તમને 2 લાખ રૂપિયા મળવાપાત્ર છે। ચોથા નંબરમાં મિત્રો બ્યુટી પાર્લરની દુકાન તમારે કરવી, આઈસ્ક્રીમ છે, ઠંડા પીણાનું સ્ટોર છે, પછી જ્યુસ પાર્લર તમારે ખોલવું હોય, આયુર્વેદિકની દુકાન ખોલવી હોય, પછી મિત્રો દરજી કામ છે, ધાર્મિક પૂજાપાની દુકાન કરવી હોય તો પણ છે, કેટરિંગ બિઝનેસ માટે, પછી માઇક DJ ખરીદવા માટે પણ તમને 2 લાખ રૂપિયા મળવાપાત્ર છે। અને ગિફ્ટ આઇટમની દુકાન કરવી હોય તો પણ તમને સહાય આમાં મળવાપાત્ર છે। પછી મિત્રો પશુ આહારની દુકાન તમારે કરવી હોય તો ખોળ છે, કપાસિયાની દુકાન જે તમારે કરવી હોય તો તેમાં પણ તમને 2 લાખ રૂપિયા મળવાપાત્ર છે। ખેતીને લગતા યાંત્રિક સાધનો વેચવા માટે પણ દુકાન કરવા માટે 2 લાખ સહાય છે। હોમ ફર્નિચર માટે પણ તમને જે ગાદલા અને ઓશિકાન, જે સોફા સેટ, બારી બારણા આદિ આવે તેના માટે પણ તમને 2 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર છે। ડેરી ફાર્મ ઉદ્યોગ માટે છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓને વેચાણ કરવા માટે પણ તમને આમાં સહાય મળે છે। પછી મિત્રો માલવાહન લોડિંગ, તમારે માલવાહન લેવું હોય તો 2 લાખ સુધીની સહાય તમને મળવાપાત્ર છે। પછી બાંધણી ઉદ્યોગ માટે, કાગડાની દુકાન માટે, ભરત ગૂંથણ માટે, પછી હસ્તકલા આઇટમનું વેચાણ માટે, દુકાન કરવા માટે પણ તમને આમાં મળવાપાત્ર છે। હસ્તકલા એટલે હાથથી જે આપણે રમકડા કે કોઈ પણ બનાવે છે તેના માટે પણ આમાં સહાય મળવાપાત્ર છે। પછી મિત્રો ફાસ્ટ ફૂડની દુકાન માટે પણ તમને આમાં સહાય મળવાપાત્ર
પાત્ર છે. કટલેરીની દુકાન માટે, પ્લાસ્ટિકના આઇટમનું વેચાણની દુકાન માટે પણ તમને આમાં સહાય મળવા પાત્ર છે. મેડિકલ સ્ટોર કરવા માટે પણ તમને આમાં સહાય મળશે મિત્રો. વાસણની દુકાન માટે, હાર્ડવેરની દુકાન માટે, વાળંદની દુકાન માટે, સુથારી કામ માટે, પેસેન્જર ઓટો રિક્ષા, CNG ગેસવાળી આવે છે, તેલ ખરીદવી હોય તો તેમાં પણ તમને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. મારુતિ ઇકો આવે ને તે ખરીદવા માટે પણ તમને 2 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર. પછી મિત્રો સ્ટેશનરીની દુકાન, તમારી બુકની દુકાન કરવી હોય તો પણ આમાં 2 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે. સ્પોર્ટ્સના સાધનોની દુકાન માટે પણ છે, કરિયાણાની દુકાન માટે છે, પ્રોવિઝન સ્ટોર, મંડપ સર્વિસની ડેકોરેશન માટે તમારે, પછી કોમ્પ્યુટર સ્પેર પાર્ટની દુકાન કરવી હોય તો પણ તમને સહાય આમાં મળવા પાત્ર. આગળ મિત્રો ઝેરોક્સની દુકાન છે, લેમિનેશનની દુકાન છે, બાઇડિંગની દુકાન છે, પછી ફોટો સ્ટુડિયો છે, કેમેરા વિડીયોગ્રાફીનું છે, પછી CCTV કેમેરા, પછી મિત્રો ઓટો રિપેરિંગ, પછી સર્વિસ સેન્ટર માટે પણ તમને આમાં સહાય મળવા પાત્ર છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવા માટે પણ તમને આમાં સહાય મળવા પાત્ર છે. મીણબત્તી અગરબત્તીનું વેચાણ કરવા માટે પણ તમને 2 લાખ રૂપિયાની આમાં સહાય મળે છે. ગૃહ ઉદ્યોગ ફરસાણની દુકાન કરવા માટે પણ તમને 2 લાખ રૂપિયામાં સહાય મળવા પાત્ર છે. હવે મિત્રો આ બધા વ્યવસાય કરવા માટે તમારી લાયકાત શું હોવી જોઈએ? તો કે વાર્ષિક આવક 3 લાખ કરતાં પણ ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર જાહેર થયા પછી 21 થી 45 વર્ષ સુધી હોવી જોઈએ. હવે ગવર્મેન્ટ મિત્રો નવી શ્રમિક યોજના ₹2 લાખની તમારે લોન મળવા પાત્ર છે. વ્યાજ દર સાદું વ્યાજ દર 5% ખાલી વાર્ષિક રહેશે મિત્રો. તો લોન લેવા માટે શું કરવું? તો લોન લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 29/2/2024 અને વેબસાઇટ જોવો નીચે આપેલી છે મિત્રો. આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે અને વધારે માહિતી પણ આ જ વેબસાઇટ ઉપર તમને મળશે. વિડીયો પોઝ કરીને આ નોટિફિકેશન મિત્રો વાંચી લેજો. આ અગાઉ તમે કોઈ પણ યોજનામાં ફોર્મ ભરેલું હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય, નાપાસ થયું હોય, કોઈ પ્રોબ્લેમ હેતું તમને મળ્યું ના હોય તો એ ફોર્મ રિજેક્ટ કરી અને આમાં પાસ કરી દેવામાં આવશે. તમે પોઝ કરી અને આ નોટિફિકેશન વાંચી લેજો. વધારે માહિતી માટે મિત્રો તમે આ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો. બીજા નંબરમાં મિત્રો કે આમાં અલગ અલગ યોજનાઓ હોય છે. હવે માનવ ગરિમા યોજના પણ અલગ છે, માનવ કલ્યાણ યોજના પણ અલગ છે, મહિલા સમૃદ્ધિ યોજના પણ અલગ છે અને મહિલા વૃદ્ધિકરણ યોજના પણ અલગ છે. અને આના બધાયના અમુકમાં સબસિડી હોય, અમુકમાં લોન સ્વરૂપે તમને આપવામાં આવે છે, અમુકમાં તમને ફ્રીમાં આપવામાં આવે છે. તો આ બધી જાણકારી માટે તમે કોમેન્ટ કરજો તો હું અલગ અલગ બધાયનો વિડીયો બનાવી આપીશ કે કઈ યોજનામાં તમારે લોન સ્વરૂપે મળે છે, કઈ યોજનામાં તમને ફ્રીમાં મળે છે, કઈ યોજનામાં તમને સબસિડી તરીકે મળે છે. તો આ કોમેન્ટ કરી દેજો મિત્રો. અલગથી હું આ વિડીયો એક યોજના વિશે બનાવી આપીશ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલનો પહેલી જ વખત આવી હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. થેન્ક યુ.